નવ મણકાની માળા અને 17 જે વૈદિક સદગુણ છે એ જીવનમાં હોય અને કાંઈ ન નડે. હા, પછી આમ થાય છે ને આમ થાય છે ને આમ થાય છે ને એકેય વસ્તુ ન આવે. હથિયાર પાસે હોય અને એ હથિયારનો જો ઉપયોગ કરો તો કંઈ પણ થાય નહીં. જો હથિયારનો ઉપયોગ ન કરો તો બધુંય થાય. હા, એ ક્યારે યાદ આવવા જોઈએ? સમયે. જો સમયે યાદ ન આવે તે બધું વ્યર્થ છે. હા, આવી સરસ મજાની આપણને આવી વસ્તુ મળે છે અને જો આપણે હથિયારનો ન ઉપયોગ કરીએ તો આપણી જેવા ડાયા કોઈ નહીં. ડાયા કહેવાય ને. હા, એટલે જ આપણે કહીએ છીએ ને કે આટલું સરસ મજાનું મળ્યું છે તો શા માટે જીવનની વ્યર્થ? આપણો એક દિવસ રોજ એક ઓછો થતો જાય છે અને રોજ સવારે એક જ વાત, મારે આ એક જ દિવસ છે. સાંજે હોઈએ એટલે સમજી લેવાનું આપણો એક દિવસ પૂરો થઈ ગયો. સવારે ઉઠીએ ત્યારે નક્કી કરવાનું એક જ દિવસ છે, એટલે કોઈ વિટમણા નહીં, કોઈ તકલીફ જ નહીં. આનંદ. આપણે બહાર ગયા હોય, આપણે ટિફિનમાં બધી વસ્તુ હોય, પણ ખોલીને ખાઈ તો તૃપ્તિ થાય ને. ખોલી જ નહીં, પૂછીએ કેમ, શું કરવું, ભૂખ બહુ લાગી છે, શું કરવું, ભૂખ બહુ લાગી છે, પણ ખોલીને ટિફિનમાં છે જ બધું, ખોલીને ખા. એમ 9 મણકાની માળા અને 17 ગુણ આપેલા છે, ખોલને એ વિચારીને આચરણમાં ઉતાર. છે બધી તમામ સમસ્યાનું સમાધાન આમાં છે. ગમે તે હોય, નાનામાં નાની હોય કે મોટી પહાડ જેવડી હોય, તમામ સમસ્યાનું સમાધાન આ 9 મણકાની માળા 17 વૈદિક સદગુણમાં રહેલા છે. હવે આપણે ખોલીએ તો થાય ને, અને ખોલીએ ખાઈએ તો થાય ને. હાલો ખોલી નાખીએ, પણ એને ખાઈએ તો થાય ને, તો જ તૃપ્તિ થશે ને. એટલે સંગ ક્યારે થાય? એ ગુણ જો જીવનમાં ઉતરે તો સંગ, નહીતર સંગ નહીં. હા, સંગત એવી કરો કે એના આધારે, એના ઓથે ઓથે આપણે પણ પહોંચી જઈએ. હા, આવો સંગ કરો. જય માસી.